ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે। નવસારીમાં જળ તાંડવ સર્જાયેલું છે, તેના કારણે ગણદેવી તાલુકાનું ઘોલ ગામ સંપર્ક વિહોણું થયું છે। અંબિકા નદીમાં પૂરના કારણે આ ગામ સંપર્ક વિહોણું થયું છે। લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે, તેવામાં ટ્રેક્ટરની મદદથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ધારાસભ્ય નરેશ પટેલે પણ ઘોલ ગામની મુલાકાત લીધી હતી। પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ તેમણે કર્યું હતું। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા નદી બે કાંઠે વહી હતી, જેના પાણી આ ગામમાં ઘૂસી ગયા। ગુજરાત ફર્સ્ટની ટીમ જે નવસારીમાં પૂર આવ્યા હતા અને જે ઘોલ ગામ સંપર્ક વિહોણું થયું હતું ત્યાં આગળ આવી પહોંચી છે। ત્યારે જે ગણદેવીના ધારાસભ્ય છે નરેશ પટેલ, તે પણ ટ્રેક્ટરમાં બેસીને ઘોલ ગામની મુલાકાતે આવ્યા હતા। જી, આપ ટ્રેક્ટરમાં બેસીને ઘોલ ગામની મુલાકાતે આવ્યા છો, શું કહેશો, કેવી છે ગામની પરિસ્થિતિ હાલ? ખાસ કરીને ટ્રેક્ટર દ્વારા અમારા કાર્યકર્તાઓ સાહસ કરીને મને લઈ આવ્યા છે, કારણ કે ખૂબ અનુભવી લોકો છે। બોટ પણ કરંટ વધારે હોવાના કારણે બોટમાં અમે આવી નહીં શક્યા, પણ થોડીક સાઈડ એવી હતી કે જે ટ્રેક્ટર દ્વારા આવી શકાય, ને એના કારણે આ 2 દિવસથી સંપર્ક વિહોણું ઘોલ એને અમે બધા લોકોને મળ્યા છીએ, સ્થિતિની પણ જાણકારી મેળવી છે। અને આવનારા દિવસોમાં નાનું મોટું જે કામ છે, ખૂટતી કડીઓ છે, એ ચોક્કસ હું માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીને એ આમ તો ઘણું કામ કર્યું છે, બ્રિજ નહીં હતો બ્રિજ પણ બનાવ્યો છે, પણ કેટલીક વોલથી લઈને અનેક પ્રકારની જરૂરિયાત છે, આવનારા દિવસમાં પૂરી પાડીશું। જી, ચોક્કસથી તો આજે હતું એક ઘોલ ગામની અંદર ધારાસભ્યએ જે છે તે ટ્રેક્ટરમાં બેસીને ગામની મુલાકાત લીધી છે અને ગામ જે છે તે પાછલા 2 દિવસથી સંપર્ક વિહોણું થયું છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી।